157 વારનું પાડવા લાયક અથવા તો રિનોવેશન લાયક મકાન વેચવાનું છે. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલ્ડર માટે પણ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અને કોઈને પોતાનું જ મકાન બનાવવું હોય ને તો પણ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. ચલો તમને પહેલા ટૂર કરાવી દઉં છું. અત્યારે 2 BHK નું આખું સેટઅપ કરેલું છે. એન્ટર થતા જ આ છે તમારો લિવિંગ એરિયા. આમાં તમને કંઈક આટલી સ્પેસ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે, ટીવી યુનિટનો એક સ્ટેન્ડ આપેલું છે અને અહીંયા રહેવાનું છે કિચન. સ્પેશિયસ કિચન રહેવાનું છે. બેક સાઈડમાં તમને પ્રોપર સ્પેસ મળી જશે. હમણાં તમને બતાવું છું. સો તમે જોઈ શકો છો આ બેક સાઈડનો એરિયા રહેવાનો છે અને એલ શેપમાં પ્લેટફોર્મ છે કિચનમાં અને તેમાં પણ વિન્ડો આપેલા છે. આનો તમે રિનોવેશન પણ કરી શકો છો. અધરવાઇઝ તમે આને પાડીને અહીંયા તમારું પોતાનું બીજું મકાન પણ બનાવી શકો છો. અહીંયા તમને એક સ્ટોરેજ રૂમ અને કોમન વોશરૂમ મળી જશે. જો એ પણ તમે જોઈ શકો છો અને બંને સાઈડ તમને બેડરૂમ મળી જવાના છે. ઉપર પણ તમને સ્ટોરેજ માટેના ટાંકા મળી જવાના છે. આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે, કબોર્ડ આપેલા છે. આખી સ્પેસ તમે જોઈ શકો છો અને એકદમ પીસફુલ એરિયા છે. હવે હું તમને સામેનો બેડરૂમ પણ બતાવી દઉં છું, સેકન્ડ બેડરૂમ. સો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમે જોઈ શકો છો જૂનું કન્સ્ટ્રક્શન રહેવાનું છે. આમાં તમને વોર્ડરોબ માટેની સ્પેસ મળી જશે, સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. સામે માળિયા જેવું આપેલું છે એટલે ત્યાં પણ તમે થોડો ઘણો સામાન રાખી શકો છો. એન્ડ આ રહેવાનો છે તમારો બેક સાઈડનો એરિયા. રૂમ, કિચન અને લિવિંગ રૂમ બધા જ માંથી તમને એક ડોર મળી જશે બેક સાઈડ માટેના. મીન્સ કે આગળ પણ ડોર મળી જશે અને અહીંયા બેક સાઈડ માટેના ડોર મળી જશે. આ પાછળનું કંઈક આ પ્રમાણે તમને શોકેસ થઈ શકે છે. હવે હું તમને ટેરેસ બતાવી દઉં છું અને ડાયરેક્ટ ઓનરના જ નંબર આપી દઈશ. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો આ રહેવાનું છે તમારું ઓપન સ્પેશિયસ ટેરેસ. હવે જો મકાનની ડિટેલની વાત કરું ને તો 157 વારનું મકાન છે. આમાં 28નો ફ્રન્ટ અને 50ની ઊંડાઈ રહેવાની છે. અત્યારે 2 BHK નું મકાન છે. લોકેશનની વાત કરું તો રેલનગર 2, સ્ટ્રીટ નંબર 2, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર શો થાય છે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.